નમસ્કાર ધોરણ 5ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોઈ શકશો. ચેપ્ટર નંબર છે 13, ગુણાકાર અને ભાગાકારની રીત, ગણિત વિષયની અંદર. એકમના મુખ્ય મુદ્દા: બેલાની રીત ગુણાકાર કરવાનો છે. તો 35 ગુણ્યા 21 આપ્યા, તો 35 ગુણ્યા 1 અને 35 ગુણ્યા 20 એટલે 21ના છે એ ટોટલ કેટલા ભાગ પાડી દીધા? 2. 20 અને 1 એટલે 735 થશે. એવી રીતના ભાગાકાર છે એ અહીંયા તમને એક એક્ઝામ્પલ આપી દીધું છે. હવે આપણે એવું કીધું છે પ્રશ્ન નંબર 1માં, નીચેની ખાલી જગ્યા છે એ પૂરવાની છે. 8 બાળકોને સરખા ભાગે ચોકલેટ વહેંચવામાં આવે અને એક બાળકને 5 ચોકલેટ મળે, તો કુલ ચોકલેટ હશે કેટલી? તો કે 8 બાળકો છે અને એક બાળકને ચોકલેટ આપવાની છે તો કે 5. તો 8 ગુણ્યા 5 કરો એટલે ટોટલ જવાબ આવશે 40. સગનભાઈ એક દિવસ ચા વેચી 120 રૂપિયા નફો કરતા હોય તો એક અઠવાડિયામાં ખાલી જગ્યા રૂપિયા નફો થાય. બરાબર. સગનભાઈ એક દિવસમાં ચા વેચીને 100 ને કેટલો નફો કરે છે? 20. તો એક અઠવાડિયામાં એટલે દિવસો કેટલા હોય? 7. તો 120 ગુણ્યા 7 કરો, 12 × 7 = 84 અને પાછળ 0 એટલે 840 જવાબ આવશે. પ્રશ્ન નંબર 3, મોહનસિંહ 100 રૂપિયાના છૂટા જોઈએ છે. જો તેમને બધી 5 રૂપિયાની નોટ હોય તો કેટલી ખાલી જગ્યા નોટ થાય? તો 100 રૂપિયાના મોહનભાઈને 100 રૂપિયાના છૂટા જોઈએ અને બધી જ નોટ કેટલા રૂપિયાની? 5 રૂપિયાની. તો 20 પંચા કેટલા થશે? 100 એટલે જવાબ આવશે 20. પ્રશ્ન નંબર 4, મનીષે ગાયોના એક ટોળું જોયું, તેમાં ગાયના શિંગડાની ગણતરી કરી તો કુલ 38 શિંગડા થયા. તો ટોળામાં ખાલી જગ્યા ગાયો હશે. તો જેટલા શિંગડા હોય એનાથી અડધી ગાય હોય એટલે 38 ગાયો છે, તો 38ના અડધા થશે 19. પ્રશ્ન નંબર 5 છે, એક માળા બનાવવા માટે 15 મણકાની જરૂર પડતી હોય તો 90 મણકાથી માળા બનવા કેટલા માળા બનાવી શકાય? તો 90 મણકા હોય તો કેટલા માળા બનાવી શકાય? 15 એ 1 બને, તો 90 એ કેટલા? તો કે 6. પ્રશ્ન નંબર 6, 100 રૂપિયાની એક એવી 5 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? તો 100 રૂપિયાની એક નોટ હોય તો 100, તો 5 નોટ હોય તો 500. પ્રશ્ન નંબર 7, એક વાડામાં બકરીઓ પૂરેલી હતી, તેના પગ ગણ્યા તો 28 થયા હતા. તો વાડામાં કેટલી બકરીઓ હશે? તો પગ ગણ્યા તો 28 થયા, તો 28 ભાગ્યા કેટલા કરવા પડે? 4. તો 28 ભાગ્યા 4 પગ હોય તો 4 × 7 = 28, 0 0 એટલે 7 જવાબ આવશે. પ્રશ્ન નંબર 8, ધોરણ 5ના 42 વિદ્યાર્થીઓ 6 સરખા જૂથમાં બેસાડવામાં આવે તો એક જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો આવશે 7 વિદ્યાર્થીઓ. મનોજ એક દિવસમાં 20 રૂપિયા કમાય છે, તો 10 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? એક દિવસમાં 20, તો 10 દિવસના કેટલા? તો 20 ગુણ્યા 10, 2 × 2 અને ડબલ 0.